સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથ લેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદય રોગના દર્દીઓને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું નહીં પડે અને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં. કેથ લેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2 કાર્ડિયોલોજિસ્ટ અને 2 ટેકનિશિયનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લાગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી રહેશે. હાલમાં તમામ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાર્ડિયાક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી. હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય, કિડની, લીવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં જ છે. સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી 6 સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી છે. ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ અને ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે. હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. અમે 2 કાર્ડિયોલોજિસ્ટ અને 2 ટેકનિશિયનની માંગણી કરી છે. ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે અને જલ્દી તેની ભરતી થશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કેથ લેબ ચાલુ થવાની છે, જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથ લેબ, અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે, અને એનો આઈસીયુ પણ ચોથા માળે રહેશે. જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે. એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે, એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કેથ લેબ ટેકનિશિયન, આ બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે. કાર્ડિયોલોજિસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે, જે ગાંધીનગરથી સેન્કશન થવાની પ્રક્રિયામાં છે, અને એના પછી એની નિમણૂક થશે. કેથ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે, જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.